યુગની માંગ પ્રતિભા પરિષ્કાર ભાગ 2। આ પુસ્તક લેખક વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી દ્વારા લિખિત છે। ઓડિયો 6। આ પ્રકારના બનાવો વસ્તુસ્થિતિની જાણકારી ન હોવાને કારણે બનવા પામે છે, પરંતુ આશ્ચર્ય તો ત્યારે થાય છે જ્યારે માણસ આવી જ વિસંગતિઓમાં અને ભૂલભુલામણીમાં કેટલાક દિવસ નહીં પોતાની આખી જિંદગી દાવ પર લગાડી દે છે। સામાન્ય માણસ પોતાની રીતે કઠણાઈ, સમસ્યાઓ, ચિંતા, વ્યવસ્થાઓ માથે લઈને ફરે છે અને તેના સમાધાન માટે જેની તેની મદદ ઈચ્છે છે। સ્પષ્ટ છે કે ક્યારેક કોઈની નાની મોટી સહાયતા પણ થઈ શકે છે, પરંતુ જ્યારે આખું જગત મૂંઝવણથી ગ્રસ્ત છે તો કોણ કોની ક્યાં સુધી સહાય કરી શકે? ખાસ કરીને જ્યારે કે દરેકને પોતપોતાની સમસ્યામાં ઉલઝતા રહેવું પડે છે, જેથી ન તો બીજાની સહાયતાની કોઈને ફુરસદ છે કે ન તો રુચિ છે। પોતાની ભૂલ શોધવાની કોઈને ટેવ જ નથી। ભ્રમોમાં સૌથી મોટો ભ્રમ દરેક વ્યક્તિમાં એ જોવા મળે છે કે પોતાની દોલત બધાને ઓછી દેખાય છે, જ્યારે બીજાની અનેક ગણી। વાસ્તવમાં સંપૂર્ણ દોષ રહિત વ્યક્તિ કદાચ કોઈ જ નથી, પરંતુ પોતાની ભૂલ સમજે છે કોણ? એમાં બધાને નાક કપાતું લાગે છે, પોતાની હોશિયારી નીચી પડી જાય છે। એટલા માટે હાથમાં લીધેલ કામ બગડી જાય, પરંતુ તેનો દોષ આપણા ઉપર ન લાગે તેનો સસ્તો ઉપાય એ છે કે દોષ બીજા કોઈના પર ઉઢાડી દેવો। એટલા માટે સામેવાળા કોઈને પણ દોષિત ઠરાવવાથી તો ઝંઝટ પેદા થાય અને ઝઘડાનો ભય રહે છે, પણ એવા કોઈ નિર્દોષને દોષિત ઠરાવવામાં આવે છે કે જે સામે આવી વાદ વિવાદમાં ન પડે કે ઝઘડો ન કરે। ભાગ્યચક્ર, સમયનો ફેર, ગ્રહદશા, વિધાતાનું વિધાન, કર્મરેખા વગેરે ઉપર હદ વગરનું દોષારોપણ કરવામાં આવે છે। જેના પર દોષ ઉઢાડવામાં આવ્યો હોય તે પોતાની રજૂઆત કરવાની સ્થિતિમાં તો હોતો નથી। આવી સ્થિતિમાં આરોપીને પોતાની માન્યતા વધુ સુનિશ્ચિત હોવાનો મત જાહેર કરવામાં કોઈ મુશ્કેલી પડતી નથી। એક તરફ બીજા ઉપર લાંછન લગાડવાની પ્રવૃત્તિ ચાલે છે, જ્યારે બીજી તરફ આત્મસમીક્ષા ન કરવાની વૃત્તિ માણસને ભ્રમિત બનાવે છે। એક દુષ્કલ્પનાથી મોટાભાગના લોકો ઘેરાયેલા હોય છે કે પોતાની શક્તિ અકિંચન જેવી છે, તેને વધારવા આપણે શું કરી શકીએ? ઉત્કર્ષનો સુયોગ મેળવવો આપણા હાથમાં નથી। સારું કરવા માટે જેટલા પ્રયત્નની જરૂર હતી તેટલો પ્રયત્ન કરી ચૂક્યા, તેનાથી વધુ કંઈ કરી શકવાની તક જ ક્યાં હતી? આ પ્રકારની વાતો વિચારી આત્મસમીક્ષા, આત્મસુધાર, આત્મનિર્માણ અને આત્મવિકાસની તક ગુમાવવામાં આવે છે। ઉપાય હાથ ન લાગતા ચીડ, ખીજ, ગુસ્સો અને ચિંતા સિવાય બીજું કંઈ થઈ પણ શકતું નથી। પોતાને માનસિક તાણમાં મૂકવાનું તો દુષ્કલ્પનાઓના આધારે તો ખૂબ જ સરળ છે અને લોકો આવું જ કરતા રહે છે। આ વ્યાપક ભ્રામક માન્યતાઓને મોટા રોગચાળા જેવો ઉપદ્રવ કહેવામાં કંઈ અતિશયોક્તિ નથી। સામાન્ય લોકોને એ જાણવાની તક મળતી નથી કે માણસની અંદર કેવી શક્તિઓ રહેલી છે કે જો તેની પ્રસુપ્તિ દૂર કરી જાગૃત અને ક્રિયાશીલ કરવામાં આવે તો સામાન્ય દેખાતા માનવમાં અસામાન્ય શક્તિઓ પેદા થઈ શકે છે। આમાં કોઈ રહસ્ય નથી તથા સામાન્ય ગણી શકાય તેવું કંઈ પણ નથી। પુરાણકાળના ઇતિહાસના પૃષ્ઠ પલટાવવાથી અથવા અર્વાચીન ઇતિહાસના કાર્ય ઉપર જરા ગંભીરતાથી નજર નાખવામાં આવે તો એવા અસંખ્ય ઉદાહરણો જોવા સાંભળવા મળે છે, જેમાં આત્મવિશ્વાસ અને પ્રચંડ સાહસના આધારે પ્રગતિની દિશામાં સૂઝબૂઝથી ચાલીને ક્રમશઃ વધુ સારી તક મેળવતા ગયા હોય અને છેવટે એટલી ઊંચાઈએ પહોંચ્યા હોય જેને જોતા આશ્ચર્ય લાગે અને કોઈ દૈવી વરદાનનો ભ્રમ થાય। તેના વિરુદ્ધ એવા પણ ઉદાહરણ ઓછા નથી, જેમાં અપાર સાધન અને તક હોવા છતાં દુર્ગુણના શિકાર બનીને વ્યક્તિ દિન પ્રતિદિન પતન પરાભવની પાસે જઈ આખરે ત્યાં પહોંચ્યા, જેને દુર્ગતિ કે દુર્ભાગ્ય જ ગણી શકાય। સામાન્ય માણસો આપણી પૃથ્વીને ત્યાંને ત્યાં સ્થિર ઊભેલી માને છે, પરંતુ જેઓ જાણકાર છે તેઓ વિશ્વાસપૂર્વક કહે છે કે પૃથ્વી પોતાની ધરી ઉપર
ભમરડાની જેમ ફરે છે, સૂર્યની પરિક્રમા કરવા માટે તીરની જેમ સડસડાટ દોડે છે. મનુષ્યની બાબતમાં પણ આવું જ છે. તેની જીવનચર્યા માટે, આગળ વધવા માટે પ્રગતિની સંભાવનાઓ ખૂબ ભરી છે. ખામી માત્ર એટલી જ છે કે વસ્તુ સ્થિતિને સમજવાનો અને તેના ઉપર વિશ્વાસ કરવાનો વિવેક જાગૃત થયો નથી. પોતાના ઉપર દીનતા અને હીનતાનું એવું મોટું પડ બનાવ્યું છે કે તે જ તેને પોતાનું અસલી સ્વરૂપ સમજાય છે. ઉપરોક્ત બ્રહ્મમાંથી બહાર નીકળવાના સામાન્ય પ્રયાસો આજુબાજુના વાતાવરણથી નષ્ટ થઈ જાય છે. અહંકારી લોકો બીજાને નીચા સાબિત કરી પોતાના અહમની પુષ્ટિ કરે છે. આવા સમુદાયના આપણાથી સમર્થ લોકો આવા પ્રકારની ટીકાઓ કરતા રહે છે. મોટાની વાત જ સાચી એવું માની લેવામાં આવે છે. આ કથનને સામાન્ય માનવી મનથી માની લે છે અને સમજે છે કે તેની કિંમત ન ગણ્ય છે. એનાથી કોઈ જવાબદારીવાળું કાર્ય થઈ શકે નહીં. તેટલા માટે સલામતી તેમાં જ છે કે જેવી રીતે જીવન પસાર થાય છે તેવી રીતે સંતોષપૂર્વક સમય વિતાવવામાં આવે, સંકટ સહન કરવામાં આવે, ખરાબ સમયની સાથે તાલમેલ બેસાડી દેવામાં આવે. આ પ્રકારનું માનસ બની જવાથી હયાત ક્ષમતાઓ ઊંડા ખાડામાં ચાલી જાય છે. ક્ષમતાઓને જાગૃત કરવાનો જ્યારે અંદર કે બહારથી કોઈ પ્રયત્ન જ ન કરવામાં આવે તો ઊંચે ઉઠવાની, આગળ વધવાની ભાવના જ ક્યાંથી રહે? તે દિશામાં કંઈ પ્રયત્ન કરવાનો સવાલ જ ક્યાંથી રહે? જ્યારે ઉમંગ જ નાશ પામ્યા હોય ત્યારે આગળ વધવાની તક આકાશમાંથી છાપરું તોડીને થોડી પડવાની છે. સંસારમાં પૈસાની ચમક ઘણી જગ્યાએ જોઈ શકાય છે અને તેનાથી ઘણી વસ્તુઓ ખરીદી પણ શકાય છે. તેની સજાવટ પણ પોતાની ચમક દમક દેખાડે છે અને આશ્ચર્યચકિત કરે છે. કોઈનું રૂપ લાવણ્ય મનમોહક હોય છે. કલાકાર, વ્યવસાયી અને ગુણવાન હોય તેવા ઘણા હોય છે, પરંતુ એવા બહુ ઓછા હોય છે જેમણે પોતાના સાહસ અને પૌરુષના આધારે મુસીબતો સામે ટક્કર લઈ પ્રગતિ કરી હોય, જેમણે નીચે પડેલાને ઊભા કર્યા હોય, ઊભેલાને ચલાવ્યા હોય, ચાલતાને દોડાવ્યા હોય અને દોડતાઓને ઉછાળ્યા હોય. તેવા ઓછા હોય છે. પોતાને રસ્તે તો દરેક ચાલતા હોય છે, પણ વખાણ તેમના થાય છે જેઓ પોતાની નાવમાં અનેકને બેસાડી આ પારથી પેલે પાર લઈ જાય છે. તેને દુર્ભાગ્ય જ કહેવું જોઈએ કે આવું પ્રચંડ સામર્થ્ય દરેક વ્યક્તિની અંદર હોવા છતાં તેનો સદુપયોગ કરવો તો દૂર, તેને ઓળખી પણ શકાતા નથી. આત્મવિસ્મૃતિ એ એવો શાપ છે કે જેને લોકો જાણે અજાણે અપનાવે છે અને પોતાના માથે લઈને ફરે છે. આને જ કહે છે પ્રતિભાનો અભાવ. ક્યારેક મોટા પહેલવાનો પણ આંતરિક દ્રષ્ટિથી પોકળ જેવા જણાતા આશ્ચર્ય થાય છે. શરીર બળનું પ્રદર્શન તો બકરા અને ભેંસો સામસામે માથા ભટકાડીને પણ બતાવે છે. તેતર અને કૂકડાની પણ લડાઈ જોવા મળે છે, પણ આ સાચા બળનું પ્રદર્શન નથી. ઊંડાઈમાં ઉતરવું હોય તો જોવું પડશે કે મનની કઈ દિશાધારા આ બળનો પ્રયોગ કરી રહી છે. ગુંડા, આતંકવાદી, આતતાયી, અનાચારી પોતાનો રોપ બતાવે છે. બીજા ઉપર પોતાની ધાક જમાવી તેમને ડરાવી સારું ખોટું ગમે તે કરાવી લેવું એ જ એમનું કામ હોય છે. આવા લોકોના શારીરિક બળને કેમ કરીને વખાણવું? આ જ વાત બુદ્ધિબળ, ધનવાનની બાબતમાં પણ છે. તેનો દુરુપયોગ કરવાવાળા પોતાના માટે નિંદા અને બીજાના માટે દુઃખ પેદા કરે છે. કલાનો પણ દુરુપયોગ ઓછો નથી થયો. શૃંગારિતા, વિલાસિતા, અનૈતિકતા જેવી પશુ પ્રવૃત્તિઓને ભડકાવવામાં સંગીત, ચિત્રકલા, સાહિત્ય વગેરેની મદદ ઓછી લેવામાં નથી આવી. તો આવી કલાના વખાણ ક્યાંથી થાય કે જે અનેકને આકર્ષિત, પ્રભાવિત તો કરે છે, સાથે પૂરી કિંમત પણ વસૂલ કરે છે, પરંતુ તેના પરિણામો તરફ દ્રષ્ટિપાત કરતા તો કહેવું પડે કે આવા કલાકાર પોતાની કલા ન બતાવતા સામાન્ય લોકો જેવા રહ્યા હોત તો સારું થાત. કમસે કમ પોતાની કલાથી લોકોને કુમાર્ગ પર ચાલતા તો ન કર્યા હોત. શું મળ્યું તે જોવું પૂરતું નથી. તપાસ તેની પણ કરવી જોઈએ કે તેનો ઉપયોગ લોકહિત માટે કેવો અને કેટલો થયો. જો આ કસોટીને છોડી દેવામાં આવે તો
તો પછી સાપ વીંછીની શરીર રચના પણ પ્રશંસાપાત્ર બનશે. ચિત્તા અને વરુણ પણ બીજાની સરખામણીમાં વધુ બળવાન હોવાથી પ્રતિષ્ઠાના પાત્ર બનશે. પછી તેમના મારથી ડરવાની અને બચવાની કોઈ જરૂર ન રહે. વખાણવા યોગ્ય તો એવું બળ કૌશલ છે જેનો ઉપયોગ સદુદ્દેશ માટે થયો હોય, નહીતર વધેલી પ્રતિભા બારહસિંગાના વધેલા શિંગડા જેવી છે, જે દેખાવમાં તો કુતૂહલપૂર્ણ લાગે છે, પરંતુ તેનાથી કોઈનું કંઈ કલ્યાણ થતું નથી. આ વિશ્વની સૌથી મોટી શક્તિ. સંસારના વિસ્તૃત ઇતિહાસના ભૂતકાળ પર નજર નાખતા માલુમ પડે છે કે લાલચ, વાસના અને આકાંક્ષાઓથી તો લોકોને અનેક દુઃખો પેદા થયા છે, પરંતુ તેમનામાંથી સફળતા બહુ ઓછાને જ મળી છે. કારણ કે મૂલ્ય ચૂકવવા ખિસ્સામાં એક પણ પૈસો ન હોય, એટલે સજાવટવાળી ગમે તેટલી સારી દુકાન હોય તો તેની વસ્તુઓ જોઈ નિરાશ થઈ પાછા આવવું પડે. દુકાનમાં એકથી ચડિયાતી વસ્તુઓ વેચાય છે, પરંતુ દરેકના બદલામાં કિંમત ચૂકવવી પડે છે. જો કિંમત આપણી પાસે ન હોય તો રખડી થાકી નિરાશ થઈ પાછા આવ્યા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. બીજી તરફ તેઓ છે જે લાખોનો માલ થોડા સમયમાં ખરીદી વેચીને ઘણો જ નફો મેળવે છે. ભાગ્યનો ઉદય, વરદાન અને અનુદાન કૃપાના નામે ઘણું ખરું મેળવવાની ઈચ્છા કરવામાં આવે છે, પરંતુ આ બધું મળીને પણ ઝાકળના બિંદુથી વધારે કંઈ બનતું નથી. મોતી માણસના મહેનતના પરસેવામાંથી ટપકે છે અને દોલત હાથ જ ખોદે છે. પ્રગતિ માટે હિંમત અનિવાર્ય શરત છે. સાધન કોઈ ગમે તેટલા ભેગા કરી લે, પરંતુ તેને સુવ્યવસ્થિત, સુનિયોજિત કરવામાં ન આવે તો સાધનો પણ રિસાઈને પલાયન થઈ જાય છે. શક્તિની ગરિમા, મહત્તા તો ખૂબ છે, પરંતુ જે તેના સંચાલનની વિધિ જાણે છે અને સમજે છે તેની પાસે જ તે રહે છે. આ સંસારમાં એકથી ચડિયાતા નિર્માણ કાર્ય થયા છે. પનામા તથા સુએઝની નહેર, પીઝાના ઢળતા મિનારા, ચીનની દિવાલ, અંગકોર વાટ, કંબોડિયાના ખંડેરો, મિસ્રના પિરામિડ, આગ્રાનો તાજમહેલ, હાવડાનો પુલ જેવા નિર્માણ કાર્યો જોઈ લોકો આશ્ચર્યચકિત તો ખૂબ થાય છે, પરંતુ આ નિર્માણ માત્ર સાધનોના ઢગલા કરવાથી નથી થઈ ગયા, પરંતુ તેની પાછળ કેટલાય લોકોની કલ્પનાની યોજના બની અને પ્રત્યક્ષ માળખું ઊભું કરવામાં કેટલી કુશળતા અને એકાગ્રતા વાપરી છે. ટૂંકમાં આ જ મનુષ્યનું સર્વસ્વ છે, જે જ્યાં પણ ચમકે છે ત્યાં આકાશની વીજળીની જેમ કડાકા ભડાકા કરે છે અને પોતાની ક્ષમતા બતાવે છે. ડાર્વિનના મતાનુસાર સામાન્ય માણસને વાંદરાનો વંશજ અને વનમાનુષ માનવામાં કંઈ વાંધો નથી. પ્રાણી વિકાસના વૈજ્ઞાનિકો એક જ વાત કહે છે કે સૃષ્ટિની શરૂઆતમાં માત્ર અમીબા કક્ષાના એક કોષીય પ્રાણી ઉત્પન્ન થયા, પરંતુ તેમનામાં પ્રબળ ઈચ્છા શક્તિ હતી, જેમાંથી હલચલ પેદા થઈ અને મનોબળયુક્ત ક્રિયાશીલતાથી યોગ્ય કક્ષાના કાયાકલેવર બનવા લાગ્યા. અંગો પેદા થયા, સ્વભાવ અભ્યાસ બન્યો અને તેમને પોતાના નિર્વાહના સાધનો મેળવવાની તકો મળતી ગઈ. તેઓ ત્યાં સુધી કહે છે કે જળ મનાતા પદાર્થો પર પણ પ્રાણીની પ્રચંડ ઈચ્છા શક્તિ કાર્ય કરે છે અને પ્રતિકૂળતાઓ વરસે પણ તેઓ અનુકૂળતા બનાવી લે છે. લોકોને પૈસા, રૂપ, સૌંદર્ય, શિક્ષણ, પદ, સન્માન અને સહયોગની કિંમતની તો ખબર છે અને તેના માટે લલચાતા રહી તે પ્રાપ્ત કરવા ભાગદોડ તો કરતા રહે છે, પરંતુ તેમને એવી કોઈ સફળતા નથી મળતી જે અર્ધમૂર્છિત, અર્ધમૃતક, આળસુ, પ્રમાદી, નિરાશ, હતાશ કક્ષાના કીચડમાં ફસાઈ રહેવા ના પાડી દે. અંદરથી પેદા થયેલ શક્તિ બહારના દરેક ક્ષેત્રમાં વર્ચસ્વનો પ્રભાવ અને પરિચય પગ પર દેખાડે છે. તમામ પ્રજાતિઓ તથા દરેક રચના એ પ્રસ્તુત કરે છે કે તે પોતાના સંકલ્પ બળથી જ પેદા થઈ આગળ વધ્યા છે. તેમણે પોતાના નિર્વાહની વ્યવસ્થા પણ સંકલ્પ બળથી જ કરી છે અને પ્રકૃતિની જરૂરિયાતો પૂરી કરવા
કોઈ અજ્ઞાત પ્રેરણા દ્વારા પોતાની જાતને ઘડી છે. આ સંકલ્પ શક્તિ જ પ્રાણી અને પદાર્થમાં રહી પોતાની અદ્ભુત શક્તિ બતાવે છે. પ્રાણીઓમાં મનુષ્ય ખરેખર મહાન છે. સૃષ્ટિને ઈશ્વરની રચના માનવામાં આવે છે, પરંતુ ઈશ્વરના વર્તમાન સ્વરૂપને કોણે જોયું છે? આનો જવાબ શોધતા એક જ વાત યાદ રાખવી જોઈએ કે ભગવાનને માનવે ઘડ્યો છે.